પીપળે પાણી રેડવાનું કે પિતૃ જે પ્રેત યોનિમાં જે હોય છે ને એને તરસ ખૂબ લાગે પણ એ પાણી પી ન શકે. ગોકર્ણ મહારાજ યાત્રા કરીને વળી પાછા વતનમાં આવ્યા છે. રાત્રિના સમયે સૂતા છે અને ત્યાં ભયંકર અવાજ થવા લાગ્યા. ગોકર્ણ મહારાજ સમજી ગયા કે કોઈ દુરાચારી આત્મા છે. ધ્યાનથી જોયું, પૂછ્યું કે ભાઈ તું કોણ છે? શા માટે આવા ભયંકર અવાજ કરે છે? અને ત્યાં પેલો રડવા લાગ્યો. અરે તું રડે છે, કોણ છે? કહ્યું કે હું તારો ભાઈ ધુંધુકારી. ગોકર્ણજી કહે છે કે ધુંધુકારી, મને એવા સમાચાર મળ્યા કે તારું મૃત્યુ થયું. મેં તો તારું પિતૃ ગયામાં શ્રાદ્ધ કરાવ્યું છે અને છતાં તને મુક્તિ ન મળી. ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, અરે એક ગયા શ્રાદ્ધમાં એક શ્રાદ્ધ તો શું, તું મારા પાછળ 100 શ્રાદ્ધ કરાવીશ ને છતાં મને મુક્તિ નહીં મળે. કારણ કે મેં કર્મો જેવા કર્યા છે એટલે શ્રાદ્ધ કરવાથી, પિતૃ તર્પણ કરવાથી મને મુક્તિ નહીં મળે. હે ભાઈ, મને મુક્તિ અપાવો. હું ખૂબ પીડાવ છું, ખૂબ દુખી થાવ છું. ગોકર્ણજીએ કહ્યું કે હું તને મુક્તિ અપાવીશ. સવાર પડ્યું, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે, પ્રાર્થના વંદન કરે છે અને સૂર્યનારાયણ ભગવાનને કહે છે કે હે સૂર્યદેવ, મારા ભાઈને મુક્તિ કેવી રીતે મળે? આપ કોઈ રસ્તો બતાવો. કેટલું મહાન આત્મા હશે ગોકર્ણજી કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન એને રસ્તો બતાવે. કહ્યું કે ગોકર્ણજી, આપ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું વાંચન કરો અને તેનાથી જ તમારા ભાઈને મુક્તિ મળશે. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ ભગવાનના કહેવાથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે. એક વાંસ મૂક્યો છે પ્રેત યોનિ. એ ધુંધુકારી વાંસમાં આવીને બેઠો છે. એક દિવસ ગયો, એક ગાંઠ તૂટી. બીજો દિવસ બીજી ગાંઠ, ત્રીજો દિવસ ત્રીજી ગાંઠ, 4, 5, 6 અને 7 દિવસ પૂર્ણ થયા અને 7 ગાંઠ તૂટી છે અને વાંસમાંથી ધુંધુકારી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયો છે. પરમાત્માના ધામમાં ગયો તો આ 7 ગાંઠ એ શું છે? વાસનાની 7 ગાંઠ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને અવિદ્યા. આ 7 ગાંઠ, આ વાસના રૂપી 7 ગાંઠો તૂટે ને તો જ માણસની મુક્તિ થાય છે. આપણે કહેવાય ને એને આમાં વાસના રહી ગઈ એટલે આની ઈચ્છા રહી ગઈ. તો ધુંધુકારીને મુક્તિ મળી. આવું સુંદર મજાનો ભાગવત નો મહિમા સૂતજી શૌનકાદિક ઋષિઓને કહે છે. આ કથા અહીં પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનો મહિમા અહીં પૂર્ણ થાય છે. અહીં કથાને પણ આપણે આજે વિરામ આપીશું. આવતીકાલથી સવારે 9 થી 12 અને બપોર પછીના સમયે 3 થી 6 નો સમય. આવતીકાલે બરાબર 9 વાગે સૌ પ્રેમથી કથાનું ગાન અને પાન કરવા આવજો. અત્યારે કથાને વિરામ આપીશું. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. 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 રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ.
શુભકારી ભવસાગર થી લેશે તારી પ્રેમેથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ